રાજ્યોના નાગરિકો માટે મોટી જાહેરાત થવા જઈ રહી છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ। એના લીધે જો થોડો પણ પાવર વધી જાય તો એમને હેવી પેનલ્ટી થતી હતી અને નવું ટ્રાન્સફોર્મર લગાવવાની જરૂરિયાત પડતી હતી। આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને 100ના 150 કિલોવોટ સુધી આપવાનું નક્કી કર્યું છે। એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે। એ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની આ નાના ઉદ્યોગોને એક લાભકારી યોજના જાહેર કરી છે। કોઈ પણ દેશનો વિકાસ કે કોઈ પણ રાજ્યનો વિકાસ આપણે જોઈએ તો કેવી રીતે થયો કહેવાય તો કે પાણીનો વપરાશ અને વીજળીનો વપરાશ। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી લોકોએ એમને સાંજે જમતી વખતે વીજળી આપવાની વાત કરી અને એમણે સમગ્ર ગુજરાતમાં જ્યોતિગ્રામથી 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું અને ત્યારથી જ એમણે અનેક વીજળીને લક્ષા સુધારાઓ સોલાર પોલિસી હોય કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય આ બધું શરૂ કર્યું અને એના હિસાબે આજે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં નંબર 1 છે। પછી સોલાર હોય, પવન ઉર્જા હોય, સોલાર રૂફટોપ હોય કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હોય, જે રામ મંદિરની પુનઃસ્થાપના વખતે મોદીજીએ 1 કરોડ ઘરો ઉપર જે આ યોજના લગાવવાની વાત કરી હતી એમાં ગુજરાત 2,85,000 ઘરો ઉપર આ યોજના ગ્રાહકોને આપીને ગુજરાત આ સમગ્ર દેશમાં નંબર 1 બન્યું છે। તે જ રીતે સોલાર રૂફટોપ જે આપણી ગુજરાત સરકારે કેન્દ્રની સાથે રહીને કરેલી એમાં પણ 5 લાખ ઘરો પર આપણે સોલાર રૂફટોપ લાગ્યા છે અને આખા દેશમાં 82% રૂફટોપ સોલાર રૂફટોપ ઘર ઉપર આપણા ગુજરાતે લગાવ્યો છે। એટલે રિન્યુએબલ એનર્જીમાં આપણા ગુજરાતે જે પ્રગતિ કરી છે આપણે ચોક્કસ રીતે કહીએ કે મોદીજીએ જે ચીલો પાડેલો છે એને સમગ્ર ગુજરાત આજે ફોલો કરી રહ્યું છે। વીજળીનો વપરાશ જોઈએ તો સમગ્ર દેશનો યુનિટ દીઠ વપરાશ એક માણસ આખા વર્ષમાં કેટલી વીજળી વાપરે તો એ 1255 છે સમગ્ર દેશનો, જ્યારે આપણા ગુજરાતનો માથાદીઠ વીજ વપરાશ 2238 છે। આ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતો, શહેરીકરણ અને ઉદ્યોગોને જે વપરાશ થાય છે એ સૌથી વધુ છે અને એ આપણું જીવન ધોરણ બતાવે છે। પહેલાં કહેવાતું હતું કે ખેડૂતોને વીજ કનેક્શન માટે ઘણી બધી રાહ જોવા આવતી હતી, હવે કોઈ પણ વીજ કનેક્શન 3 થી 4 મહિનામાં ખેડૂતને તાત્કાલિક મળી જાય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી। આમાં શું હતું કે આટલો લોડ લઈ તે ઉદ્યોગની જેટલી મશીનરી હોય તેના ઉપર એનું બિલિંગ થતું, પણ જો લોડ વધી જાય તો વાયોલેશન કહેવાય, એટલે એના માટે એને પેનલ્ટી થતી હતી।